તો આપણી પાસે પ્રોપર્ટી છે, આપણે પ્રોપર્ટી વેચવાની છે. આપણે તો કોઈને વચ્ચે શું કામ રાખવા એકવાર? અને આપણે જો પ્રોપર્ટી ખરીદવી છે તો આપણને તો હવે તો આપણે પ્રોપર્ટી જોઈ લીધી છે. હવે આપણે વચ્ચે કોઈ વ્યક્તિને કમિશન આપવા શું કામ રાખવા જોઈએ? તો પછી આપણે આપણી હાથે જ તે પ્રોપર્ટી લઈ લઈએ. તો સ્વાગત છે તમારું ચામુંડા કૃપા ભાવનગરમાં. હવે આવી વાતો કસ્ટમરમાં ઘણી વાર થતી હોય છે કે એકવાર પ્રોપર્ટી કોઈના હસ્તક જોઈ લીધા પછી અથવા તો કોઈએ બતાવી લીધા પછી વ્યક્તિ ડાયરેક્ટ વયું જાય છે અને ડાયરેક્ટ ડીલ કરી નાખે છે. હવે ડીલ કરી નાખે છે એકવાર પછી ઓકે હાલો ભાઈ કે થઈ જાય, કદાચ કોઈ ભાવ વધારે લઈ લે અથવા તો ઈ કોઈ પ્રશ્ન નથી, કારણ કે બધા માણસે લાખો રૂપિયાનું રોકાણ કર્યું હોય એટલે જે ખરીદી કિંમત હોય એની કરતા વેચાણ કિંમત વધારે જ હોય છે હંમેશા માટે, ધંધાનો નિયમ છે. પણ ઘણી વાર એવું થતું હોય છે કે ઘણા વ્યક્તિઓને ખબર ન હોય કે આખી પ્રોસેસ આ કઈ રીતની છે અને આપણે કઈ રીતની કરવી, કઈ રીતની લોન કરવી છે તો પછી એમાં દસ્તાવેજ કઈ રીતનો કરીને આપવો એ અમુક વ્યક્તિઓને ખબર હોય છે ને અમુક વ્યક્તિઓને ખબર નથી હોતી. પણ એ માત્ર 1% અથવા તો 2%ની લાલચ હાટુ થઈને વચ્ચે કોઈ પણ વ્યક્તિને જેને ખબર પડતી હોય એ વ્યક્તિને હટાવવાની કોશિશ કરતી હોય છે. બંને પાર્ટીની વાત કરું છું, કોઈ પણ એક વ્યક્તિની નથી વાત કરતો. તો પછી એમાં એવું થાય છે કે જ્યારે માણસ હલવાઈ જાય છે ત્યારે અમારી પાસે આવે છે કે ભાઈ હવે આની કાંઈક સોલ્યુશન કરો, કે હવે અમારે લોન નથી થતી અથવા તો લોન થઈ જાય છે પણ આ પેમેન્ટ હલવાઈ ગયું છે. હવે એ વ્યક્તિઓ પેમેન્ટ પાછું નથી આપતા અથવા તો પેમેન્ટ આપી દીધું છે છતાં દસ્તાવેજ નથી કરી આપતા. આવા બધા પ્રશ્નો ઘણી વાર હોઈ શકે છે અને અમારી પાસે એ સોલ્યુશન આવે છે અને પછી સોલ્યુશન અમારે કરવું પડે છે, કારણ કે વ્યક્તિને પહેલેથી ખ્યાલ ન હોય કે આપણે શું કરવું છે અને કઈ રીતનું કરવું છે. એના લીધે વ્યક્તિ મૂંઝાઈ જતા હોય છે. તો ભાઈ હું તમને એમ નથી કહેતો કે અમારી પાસે આવીને તમે પ્રોપર્ટી ખરીદો, અમને કમિશન આપો કે અમને વચ્ચે રાખો કે એવું કાંઈ નથી કહેતો. પણ જો તમે ગમે આ પ્રોપર્ટી ખરીદો છો તો એની પહેલા તો ઝેરોક્સ ફાઇલ લ્યો, એની માસ્ટર ફાઇલ લઈને વકીલને બતાવો. વકીલને બતાવીને આગળ પ્રોસેસ બેંકની કઈ રીતે કરવાની છે એ બેંક વાળાને પૂછો, પછી તે બાનું આપો અથવા તો તમારું ટોકન છે એ આપો. અને કા પછી તમારું પેમેન્ટ ખોઈ નાખવાની ગણતરી રાખો, કારણ કે જાજુ પેમેન્ટ આપ્યા પછી તમે કાચું લખાણ કોઈ પણ જાતની કોર્ટ માન્ય નથી રાખતી. તમે કાચું લખાણ લઈને જાઓ કે ભાઈ મેં 10 લાખ રૂપિયા આપ્યા છે, 5 લાખ રૂપિયા આ લોકોને આપ્યા છે અને તમને એને ખાલી ડાયરી બનાવીને લખીને આપી દીધું છે કે હાલ્યો આ ફલાણા ભાઈ ફલાણી તારીખે મને એટલા પૈસા આપ્યા છે, પણ ઈ ડાયરીને કોર્ટ મંજૂર રાખતી નથી. હું તમને ચોખ્ખું ને સ્વૈચ્છિક કહું છું કે ભાઈ આ વસ્તુને કોર્ટ લખાણ માન્ય રાખતી નથી. 100 વાર કહું છું કે જેથી તમારે લીગલ ગમે પ્રોસેસ કરવાની થઈ તેથી તમારા 5 લાખ રૂપિયા હોય, 10 લાખ હોય કે 50 લાખ હોય, 5000 રૂપિયા હોય, એ તમને કોઈ પણ જાતની કોર્ટ માન્ય નહીં રાખે કે ભાઈ આ લખાણ ઉપરથી આ વ્યક્તિને પાછા પૈસા અપાવું. તો કઈ રીતની તમારે પ્રોસેસ કરવી છે, કઈ રીતનું બાનું તમારે આપવું છે અથવા તો કઈ પ્રકારે બાનું તમારે લેવું છે. હમણાં જ એક ઘટના બની ગઈ છે, 6 લાખ રૂપિયા આપેલા હતા. હવે ઈ લોકોમાં પેલા વચ્ચે હું નહોતો એટલે મેં એને ચોખ્ખી કાયદેસર ના પાડી અને એકાબીજા